આ પણ ઢોંગ ધતિંગ અને નાટક જ છે, કારણ કે જે નૌતમ સ્વામી આ સ્વામીઓને સમજાવવા માટે આવ્યા છે, જે એમને ભાન કરાવવા માટે આવ્યા છે, જે એમને માપમાં રહેવાનું કહે છે, એ પોતે જ બધો માપ અને લિમિટ મૂકી ચૂક્યા હતા. જ્યારે એ સાળંગપુરના ભીત ચિત્રોનો વિવાદ થયો હતો, એ પોતે એ વખતે કહેતા હતા કે ભગવાન સ્વામિનારાયણની પૂજા કરવા, એમની સેવા કરવા હનુમાનજી આવ્યા હતા. એમનું ઓન રેકોર્ડ, ઓન કેમેરા સ્ટેટમેન્ટ છે. તો એ આ સાધુઓને કેવી રીતે માપમાં રાખશે, એ પણ એક સવાલ છે. અને એટલે જ સનાતન ધર્મના સાધુ સંતોમાં આક્રોશ ચરમસીમા છે. કબરાવ ના મોગલધામના બાપુ હવે એ પહેલા પણ ભૂતકાળમાં, એ થોડા દિવસો પહેલા જ્યારે દ્વારકાધીશનો વિવાદ આવ્યો હતો સામે, ત્યારે જ એમણે કહ્યું હતું કે હરામનું ખાઈને બફાટ કરે છે. હવે આ સ્વામિનારાયણના સંતોથી, એમના સાધુઓના બફાટથી એટલા એ વ્યથિત થઈ ગયા છે કે ઉપવાસ પર ઉતરી ગયા છે. ધર્મનો, સનાતન ધર્મનો વિરોધ કરે ને, માય અને રાક્ષસ કે શું કહે છે? રાક્ષસ. કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે. આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી. બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ, બધાયનો, આજે અમારી જગદંબાવી ભગવાન આ બધાને અપમાન કર્યા છે. ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું